નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર ચોથોથી ભાષા 18મી ગાથા જીન બિંબ કોને કહેવું. નિશ્ચયથી જીન બિંબ તો દિગંબર મુનિ આચાર્ય એને જીન બિંબ કહેવામાં આવે છે. એ મુદ્રા પણ એમાં નાખી જીન બિંબ તવ વય ગુણે સુતો જાણઈ પીછે સુધ સમતમ અરહંત મુદ ऐसा दायारी दिख सिखा. ये इच्छा निरोध रूपी तप 12 પ્રકારનો તપ તો વ્યવહારથી છે. અંતરમાં ઈચ્છાનો નિરોધ કરીને અતિન્દ્રિય આનંદની ઉગ્ર દશા કપે પર્યાયમાં શોભે એને કપ કહી. એ અર્યંતની મુદ્રા એટલે બિંબ આવી તપવાળી હોય છે. વ્રત અને ગુમ પંચ મહાવ્રત આદિ પરિણામ હોય છે. ગુમ ઉત્તર ગુમ છે શુદ્ધ છે. 84 લાખ ઉત્તર ગુમ આદિ છે. એનાથી શુદ્ધ મુદ્રા છે. बरोबर. सम्य ज्ञान से पदार्थ को यथार्थ जानते हो. वास्तविक सम्य ज्ञान आत्माનું એનાથી સ્વને પર પદાર્થને બરાબર જાણતા હોય એવા આચાર્યને અહીંયા જીનબિંબ કહેવામાં આવે છે. એ વખતે અનેક પ્રકારના જીનબિંબ ચાલતા હતા ભગવાનને નામે મુદ્રા એની સામે આ વાત છે. જીન નહીં પણ જીન સરખા આચાર્ય હોય એને જીન બિંબ કહેવામાં. નિશ્ચયથી જ્યાં ન હોય એને વ્યવહારે જીન બિંબ એને હોઈ શકે નહીં. सम्य ज्ञान थी पदार्थों को जीव सर्वज्ञ परमात्मा एक नव पदार्थ कया એવું એનું જ્ઞાન યથાર્થ સર્વજ્ઞે કહ્યું એ પ્રકારે એનું જ્ઞાન હોય છે. બરોબર. सम्यक दर्शन से पदार्थ को देखते हो. सम्यक दर्शन થી પોતાનું સ્વરૂપ શુદ્ધ પૂર્ણ એને દેખે અને જગતના અંદર ગુણ પર્યાય પદાર્થો એને પણ સ્વને જાણવામાં એને પણ જાણે દેખે. એવી જીનબિંબ દશા દિગંબર સંત અને આચાર્યની હોય છે. બરોબર. એ દશા બીજે હોઈ શકે નહીં એમ સિદ્ધ કરવું છે. जिनके शुद्ध संकेत है એમ લીધું છે ને જાણઈ પીછઈ શુદ્ધ સમતમ શુદ્ધ સંજ્ઞક જેને સર્વજ્ઞે કહ્યું એવું દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનું વિકલ્પ શુભ અને એનાથી રહિત આત્માની પરમાત્મા સ્વરૂપને ધ્યેય બનાવીને લક્ષ્ય બનાવીને જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એવા સમ્યક દર્શન સહિત જે વ્રત અને સંયમ વાળા હોય એને જીનબિંબ આચારને કહેવામાં. એ
प्रकार जिन बिंब आचार्य है समझाय છે કાંઈ દિગંબર સાધુ આચાર્ય આવા સંકિત સહિત સમ્યક જ્ઞાન સહિત સંયમ અને વ્રત અને તપ સહિત ઉત્તર ગુણ સહિત એને જીનબિંબ કહેવામાં આવે છે. ભગવાન પછી 600 વર્ષે 2 ફાંકા પડી ગયા એની વાત અહીંયા વધારે વિચાર એકલા જીન પ્રતિમાન જીન મૂર્તિ મંદિર ને એ બધા એ પણ વિકૃત વ્યવહારે નહીં હાથે એ જીનબિંબ હાથા નહીં વ્યવહારે નહીં જીનબિંબ તો આ હાથા અર્યંત ને ઠેકાણે અર્યંતની સાપ વાળા વિતરાગ મુદ્રા વાળા એને અહીંયા આચાર બિંબ જૈન બિંબ કહે છે. બોધ કહું છે ને તો સાચી સમજણના બધા પ્રકાર ये दीक्षा शिक्षा को देने वाली साथी संत ने दीक्षा ने एनी शिक्षा ये देवावाળી અનંતની મુદ્રા છે. બરોબર એવા આચાર્યો એ અર્યંતની મુદ્રા છે. બિંબની વાત પણ મુદ્રાની હવે કથા આવે છે ને એનો પોતી આપેલો છે. એવા જીન બિંબ ને જીન મુદ્રા કહેવામાં इस प्रकार जिन बिंब है वो जिन मुद्रा ही है. ये जिन मुद्रा है वितरागनी छाप संत आचार्य दिगंबर वनवासी वनमा वक्ता अरे भगवान ना वेरो पीड़્યા ને આચાર્ય ના વેરો પીડ્યા કાંઈ આચાર્ય આવા જીનબિંબ હતા એમ છે ગુજરાતમાં. એ સિવાય બીજી રીતે કહે એ જીનબિંબ નહીં. વસ્ત્રવાળા સાધુ એ તો એ પણ જીનબિંબ વ્યવહારે નહીં. અને આ જીનબિંબની જેવી પ્રતિમા હોય સામે આના જેવું હોય તો વ્યવહાર જીનબિંબ કહેવામાં આવે. જીન મુદ્રાનું સ્વરૂપ એક ગાથામાં કહે છે. દ્રઢ સંયમ મુદાય ઇન્દ્રિય મુદા કસાય દ્રઢ મુદા મુદાય નાણાય હરિતા ભણ્યા. જેને દ્રઢ ના વજ્રવત ચલાને પર ન ચલે એસા સંયમ ઇન્દ્રિય મનનું વશ કરવું. મેરુ પર્વત હલે નહીં એમ જેની ઇન્દ્રિયને મન સંકલ્પ ને વિકલ્પમાં જાય નહીં એવી જેની સંયમ મુદ્રા અંદરમાં છે. સંયમ ઇન્દ્રિય મન નું વશ કરવું. પાંચે ઇન્દ્રિય મન એને સંકુચ આપવું. અંતર્મુખ થઈને એનો વિકાસ કરવો અનિન્દ્રિયનો એનું નામ અહીં જીન મુદ્રા કહેવામાં આવે છે. ભરત ક્ષેત્રમાં વિરોધ થયા ભગવાને યાદ કરીને આવું સ્મરણ બતાવ્યું. મહારાજ આવો સમજાણું કાંઈ ઇન્દ્રિય મનનું અને સડજીવની કાંઈની રક્ષા છે ને સંયમ શબ્દ એનો અર્થ શકાય. એકંદ્રીના પ્રાણીને એક લઘુત્રીના જીવને પણ ન હણે. અને જેને મન અને ઇન્દ્રિયો વશવર્તો છે
અનિન્દ્રિય ભગવાન આત્મામાં જેની જમવટ જામી ગઈ છે એને અહીંયા જીન મુદ્રા વિતરાગની છાપ વાળી મુદ્રા એને કહે છે. બરોબર. જાણું કાંઈ હે પ્રભુ એને કે અમારે જેનનો ભેખ તો છે ને એમ કે ભેખ જ નથી. વસ્ત્ર રાખવા એ જીનનો ભેખ જ નથી. બરોબર. મુનિપણાની વાત છે ને. સમજાણું કાંઈ વસ્ત્ર રાખવું એ જીન મુદ્રા જીનનો ભેખ એમ કે જીનનો ભેખ તો છે ને એમ છે. ભેખ જ નથી એ તો. હા હા વસ્ત્ર પહેરીને બાયડી છોકરા છોડીને બેઠા ના પાડી કારણ કુમકુંગારથી મુદ્રા વ્યવહારી નથી. હા હા જેને વસ્ત્ર પાત્ર આદિ ફૂટી ગયા છે, ઈચ્છાનો નિરોધ થઈને જેને આનંદ પ્રગટ થયો છે અને સમ્યક જ્ઞાન દ્વારા વાસ્તવિક તત્વોને જાણે છે અને સમ્યક દર્શનથી જેનું સંયમ પણ શુદ્ધ છે એ સમ્યક દર્શન વિતરાગ માર્ગ સિવાય બીજે હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ શ્વેતાંબર માર્ગમાં સમ્યક દર્શન હોય જ નહીં એમ કે છે. આખરી વાતો છે કહેવાનું એ છે કસાયને વસ્ત થઈ ગયેલા છે. કસાયને તાબે નથી કર્યો. અકસાય સ્વભાવ એની દ્રષ્ટિ જ સમ્યક નથી. એને અકસાય પરિણામ સંયમાદિ હોય ક્યાં? આખો બૌદ્ધ પાઉર નિશ્ચયથી વર્ણન થયું છે. वही विषयों में न प्रवर्तनाना उनका संकोच करना यह तो इंद्रिय मुद्रा है और संयम द्वारा जिसमें कसायों की प्रवृत्ति नहीं. रागनी सुगनी जेने प्रवृत्ति नहीं, सुगनी प्रवृत्ति नहीं. એવો જે અંતરમાં વિતરાગી પરિણતિ પર્યાય જેમાં ઇન્દ્રિય અને અસંયમનો સંકોચ થઈ ગયો છે. બરોબર. તૂટી ગયા છે એનો વિષય. વાતો નથી વાતો જેની વાતો થઈ છે. ઇન્દ્રિયને વશનો હતો. ઇન્દ્રિયો ઇન્દ્રિય ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો બધાને ઇન્દ્રિય કીધી છે. ભગવાનની વાણીને ઇન્દ્રિય કીધી છે. ભગવાનના શાસ્ત્રને ઇન્દ્રિય કીધી છે. ભગવાનને પોતાને ઇન્દ્રિય કીધી છે. એ ઇન્દ્રિયને વશ ન થાય. એ ઇન્દ્રિયને વશ ન થાય એને જીતે એટલે કે તેની રુચિ અને તેનો રસ છોડી દઈ અને આત્માની ધ્યેયને પકડીને નિશાન જ્યાં મારે છે અંદર. હા હા એવો જે આત્મા તેને જીન બિંબને ઠેકાણે જીન મુદ્રા કહેવામાં तथा ज्ञान का स्वरूप में लगाना. वही ज्ञान એને કહીએ કે જેને સ્વરૂપમાં જે લાગ્યું એમ કે એનો હેતુ બતાવે. કારણ કે જાણપણાની વાતો કરી બરને આમ બજાવે બના એમ એ આને વાત. જ્ઞાન એને કહીએ કે જે સ્વરૂપમાં લાગ્યું હોય એમ કે સમજાણું કાંઈ. હા એ આ જાણપણા કરી જગતને વ્યાખ્યાન દેવાનું બધું સ્વભાવ બધું ભેગી કરીને એ જ્ઞાન નહીં એમ કે
જેનું જ્ઞાન સ્વરૂપમાં લાગ્યું છે. એને જ્ઞાન કહીએ. સમજાણું કાંઈ? જી સાહેબ. હા. એને પાછું મુદ્દા નાણા એ જ મુદ્દા. જેનું જ્ઞાન એને કહીએ અને જીન મુદ્રાનું જ્ઞાન એને કહીએ કે જીન સ્વરૂપ જે વિતરાગનું ધ્યેય જેને જ્ઞાનમાંથી જ્ઞાને પકડ્યું છે. જી સાહેબ. હા. જે જ્ઞાનની પર્યાય જ્ઞાનની દશાએ પૂર્ણ જ્ઞાનાનંદ જીન સ્વરૂપ છે એને પકડ્યું છે, એ જ્ઞાન સ્વરૂપમાં લાગ્યું છે, એને જ્ઞાન કહેવામાં આવે છે. જી પ્રભુ. પહેલી જ આખી સર્વોત્કૃષ્ટ છે. ये है कि जैनों ज्ञान स्वरूप में लगाना, इस प्रकार ज्ञान द्वारा सब मुद्रा शुरू होती है. आ प्रकार जैन ज्ञान दशा जेना ध्येय में चौथी है. हाँ तो उत्कृष्ट मुनि बात है ना, उत्कृष्ट हिंदी बात है ना, बीजा ने एम है પણ એ જીન મુદ્રા નહીં. મુદ્રા તો આચાર નહીં કહેવામાં આવે છે ને. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન જેને જે જ્ઞાન લાગ્યું છે પણ આ તો સંયમ સહિત નહીં, જિંદગીની વાત નહીં. અહીંયા તો એમ કહેવા માંગે છે આચાર એ મોટા આચાર નામ ધરાવે, ઉપાધ્યાય નામ ધરાવે, શાસ્ત્ર તો ભણેલા હોય અને મોટા સભા ભરાય અને સંસ્કૃત વ્યાકરણના શ્લોકો પાણીના પૂરની પેટે હલવે, માટે તેને જ્ઞાન કહીએ એમ નહીં. જ્ઞાન તો જેનું જ્ઞાન જેના ધ્યેયમાં વાગ્યું પણ નિશાન ક્યાં છે એનું. નિત્યાનંદ પ્રભુ પરમાત્મા સ્વરૂપ તેમાં જેનું જ્ઞાન પહોંચ્યું છે. જ્ઞાને ન્યા બાણ માર્યું જ્ઞાન. જેને દ્રવ્યને જ્ઞાયક ભાવને જ્ઞાને પકડ્યું તેને જ્ઞાન કહીએ. સમજાવું કાંઈ? પરના જાણવાની વાતો, પરની વાતો એ બધી આત્માના જ્ઞાનમાં જ્ઞેય જ્ઞાન જે છે એને જ્ઞાન કહેતા જ નથી. બરોબર. નાણા એ જીણ મુદ્દા, એ તો જૈન મુદ્રા આવી તો દિગંબરમાં હોય, બીજે ક્યાંય હોઈ શકે એવી વાત છે ભાઈ. આકરું બહુ વાળા પડી ગયા મોટા. આખરી વાત લાગે છે. શું થાય માર્ગ આવો છે ત્યાં અનાદિનો તીર્થંકરને કહેલો તો માર્ગ હાથ. જેનું જ્ઞાન પૂર્ણાનંદનો નાથ આનંદનો સાગર જેમાં જ્ઞાન ક્યાં ગયું છે. જે જ્ઞાનની પર્યાય અતિન્દ્રિય આનંદનો નાથ પરમાત્મા એનો જેને સ્વીકાર કર્યો છે એ જ્ઞાનનું સ્વરૂપ આનંદમાં લાગ્યું છે કે સમજાણું કાંઈ? એ જ્ઞાન આનંદને ભજે છે. અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ ભગવાન આત્મા આગળ કહેશે વધારે. જ્ઞાન એને કહીએ કે જે જ્ઞાન અતિન્દ્રિય આનંદને અંદર પહોંચી ગયું છે. એ મુદ્રા છે.
એ મુદ્દા મુદ્રાની મુદ્દા છે. હા હા, मुद्दानी रकम आ है. बरोबर. ज्ञान का स्वरूप में लगाना, इस प्रकार ज्ञान द्वारा सब बाह्य मुद्रा शुद्ध होती. देखो बाह्य मुद्रा बधी आ संयमनी नग्नपणानी या आ ज्ञान द्वारा शुद्ध થાય કહેવામાં આવે. આવું જ્ઞાન નથી ત્યાં આગળ કે મુદ્રા શુદ્ધ ને હતી. હા હા હા. અરે મુનિએ કહ્યું છે દર્શન કાળમાં દેવસનાચાર્ય અરે કુંકુંદાચાર મહાવીરમાં જઈને આ વાત જો ન લાગ્યા તો મુનિઓ કેવી રીતે સત્યને સમજે કેમ કે હા હા દર્શન કાળમાં આવે દર્શન કાળ ગ્રંથ છે નામ છે ત્યાં દેવસન આચાર કહેશો. હા હા, ભગવાન મહાવીરમાં જઈને આ વાત ન લાવ્યા તો મુનિઓને આ વાત કેમ સમજાતો એને આ યાદ આવ્યું છે આદર જોઈએ ને કેમ દર્શન કરાયું. જય પૌમ નહીં નાહો સિમંદર સાની દીવ નાણેણ ન વિબોહી તો સમણા શંખ સમણા શંખ. મહાવિજય ક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સિમંદરનાથ સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વળી શ્રી પદ્મનંદીનાથે કંકુંદાચાર્ય બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણે. શ્રીમદનું નાખ્યું હે કુંકુંદાદી આચાર્યો તમારા વચનો સ્વરૂપ અનુસંધાન આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. પરમ ઉપકારભૂત થયા એ માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું. ઓહો, ભગવાન પાસે મુનિ એમ કે છે દેવસન આચાર કે આપ ત્યાં જઈને ન આવો માર્ગ લાવ્યા તો અમે ત્યાં ભૂખાને સમજાણું કાંઈ જ્ઞાનથી બધી શુદ્ધતા હોય શકે છે. સમ્યક શુદ્ધ છે, ચારિત્ર શુદ્ધ છે અને બાહ્ય મુદ્રા નગ્ન દિગંબર એ પણ શુદ્ધ છે. હા હા, इस प्रकार जिन शासन में ऐसी जिन मुद्रा कही जो है ना जीण मुद्रा ऐसा बढ़िया बढ़िया इसे कहूं भगवान आ जिन मुद्रा जैन शासन में कही है. हाँ, जो संयम सहित हो, जिसके इंद्रियां वश में हो, कषायों की प्रवृत्ति न होती हो और ज्ञान स्वभाव में लगाता हो, ज्ञान स्वरूप में लगाता हो.
જે જ્ઞાન સ્વરૂપે લાગ્યું હોય ભણેલા હોય ને બીજાને સમજાવે બીજાને લાગે આ જ્ઞાન છે જપાતા બોલા એ જ્ઞાન નહીં બાપુ તમે જ્ઞાન જેનું જ્ઞાન છે એને તો તે પકડ્યું નથી, એની તો દ્રષ્ટિ કરી નથી, એને ધ્યેયમાં લીધો નથી. એ વિના હું બધું તારું અશુદ્ધ છે. હા એની વાત બહુ થાય. વિતરાગ માર્ગ બહુ થઈ ગયો. સાચી વાત કાને પડવી મુશ્કેલ પડી. મોટો ભાગ બીજે ગણાય ગયો. જે વસ્તુનું સ્વરૂપ અનાદિ આચાર્ય કહેતા આવ્યા છે, સંતો કહેતા આવ્યા છે, જેન મુદ્રા ને જેન નામ એ વાત આખી નથી પડી. ऐसा मुनि हो दिगंबर मुनि, ऐसा आचार्य उसको जिन मुद्रा कहते हैं. बरोबर. હવે જ્ઞાનનું સ્વરૂપ કહે છે. વિજ્ઞાન નાખ્યું છે એ બધા નીચે બોલી દીધા. આયતન, પ્રતિમા, મુદ્રા, જ્ઞાની નાખ્યું. જ્ઞાન કોને કેવું? એકલા શાસ્ત્રમાં ભણતરું કરી અને બોલે વાત જગતને સમજાવે ને એ જ્ઞાન નહીં. બરોબર. સમજાવવાનું કાંઈ કેટલા માણસ ભેગા થાય છે. માણસ ભેગા થાય કેડીઓ ઘણી ભેગી થાય, બીજી કઈ માણસ કહેવાય. હા માણસ એવો પૂરા કરો. અંતરમાં એને બેસવું. વિતરાગે કહેલું જ્ઞાન એ જ્ઞાન કોને કેવું? આ શાસ્ત્ર એકલા એમ કે દુનિયાની ભાષણ આપે, વ્યાખ્યાન આપે, માટે આ વ્યાખ્યાતા જબર જ્ઞાની કહેવાય એમ નથી. જેના જ્ઞાનમાં સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે જે આત્મા કહ્યું, પરમાત્મા સ્વરૂપે બિરાજમાન ભગવાન, એ જેના જ્ઞાનમાં વર્તો હોય એને જ્ઞાનીને જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? એમ કહીને આત્મા સિવાય બીજા પદાર્થોના જ્ઞાનને જ્ઞાન ન કીધું નથી. આત્માનું જ્ઞાન હોય તે જ્ઞાન વાળો ભલે પરનું જ્ઞાન જુદી વાત છે, પણ આત્માનું જ્યાં જ્ઞાન નથી, મૂળ વરનું જ જ્ઞાન નથી. એકલા બહારના દીપ ને સમુદ્ર ને આ ને તે ને ફલાણું જવું એ તો અમે જાણે છે, જાણીએ છે ને. ભગવાને સંગ દીપ સમુદ્ર કીધા, આટલા 32 લાખ વરણવાનું કેટલા ગયા, પ્રતિમાઓ ત્યાં છે શાશ્વતી, એને મેં માની છે, એ નહીં માની. સમજાણું કાંઈ? એવું જ્ઞાન હોય જો સંયમ સંયુત યસુ જાણ જોયસ મુખ મગસ નારાયણ લઈ લખમ. નારાયણ લઈ લખમ લક્ષણે લઈએ લક્ષ સમાન. જે જ્ઞાન સંયમ से સંયુક્ત હો એની વાત કરીશ ને. સંયમ જેમાં સમ્યક દર્શન સહિત જેને યમ સ્વરૂપમાં સકાયને મનથી ખસી ગયો છે, અને સકાયની હિંસા અને પાંચેન્દ્રિયથી મન બારે ભાવથી ખસી ગયો,
એના જ્ઞાનને જ્ઞાન સહિત સંયમ સહિતને જ્ઞાન કહીએ. संयम से संयुक्त ने ज्ञान के युग, इस पर ज्ञान युग, इस प्रकार जो मोक्ष मार्ग ज्ञान ने योग्य પોતાનો સ્વભાવ પરમાત્મા સ્વરૂપ એનું જેને ધ્યાનને યોગ જ્ઞાન છે, એના ધ્યાનને યોગ જેનું જ્ઞાન છે. સમજાણું કાંઈ? इस प्रकार मोक्ष मार्ग उसका लक्ष्य, जे ज्ञान नो मोक्ष मार्ग उसका लक्ष्य, लक्षण योग, ज्ञान योग, निशाना जो अपना निस्वरूप व्यक्ति, मोक्ष मार्ग उसका लक्ष्य, मोक्ष मार्ग नो लक्ष्य, लक्षण योग, ज्ञान योग, निशाना, मोक्ष मार्ग नो लक्ष्य. ये क्यों मोक्ष मार्ग નું લક્ષ્ય અપનાની સ્વરૂપ, દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષ માર્ગ એનું લક્ષ્ય સ્વરૂપ, નિસ્વરૂપ. ટૂંકી વાત પણ મોટી વાત. યુવા વિતરાગ ત્રિલોકનાથ હરિહંત તીર્થંકર દેવના દેશમાં થયા. એ છે કે મોક્ષ માર્ગનું ધ્યેય લક્ષ્ય તો નિજ સ્વરૂપ છે. બરોબર. મોક્ષ માર્ગનું ધ્યેય જગતને કહે, સમજાવે અને મનાવે માટે મોક્ષ માર્ગ છે એમ નથી કે. બરોબર. મોક્ષ માર્ગનું ધ્યેય નિજ નિશાન, નિજ સ્વરૂપ છે. એને એ સાધવું છે. દુનિયા ભેગી કરીને રંજન કરવું છે કે એ એનું સાધ્ય નથી. બરોબર. સમજાણું કાંઈ? જનરંજન આવ્યા છે ને શેઠ કારણ સ્વામી, જનરંજન કરવા માટે ભેગા થાય, નિરોધમાં જઈશું તમારે. સારું સ્વામી કે જનરંજન કલરંજન. હા, અરે બાપુ આત્માનું રંજન કરવું થાય. દુનિયા કેમ ભેગી થાય, જાજી સભા કેમ ભરાય, જાજી એમ કે હો વ્યાખ્યાન છે વ્યાખ્યાન એ નહીં કે છે. જેના ધ્યાનને યોગ તો મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગ નું ધ્યાનને યોગ તો ધ્યેય નિસ્વરૂપ પૂર્ણાનંદ થી ભરેલો પરમાત્મા પોતે, એનું જે દ્રવ્ય સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ તે મોક્ષ માર્ગ નું ધ્યેય, મોક્ષ માર્ગ નું લક્ષ્ય. હા, मोक्ष मार्ग उसका लक्ष्य, लक्षण योग्य, એટલે કે મોક્ષ માર્ગ થી જાણવા લાયક નિશાना अपना निज स्वरूप वो ज्ञान द्वारा पाया जाता है. टिकाड़ी स्वरूप ज्ञान द्वारा पामी शकाय છે. कुछ क्रिया द्वारा या दया दान में व्रत में भक्ति ये द्वारा जिस स्वरूप ની પ્રાપ્તિ તો અંતરના જ્ઞાન દ્વારા થાય છે. સમજાણું કાંઈ? બહારથી મનાવ્યું છું ને, પ્રવૃત્તિ કરો, વ્રત પાળો, સપ્તાહ કરો, જાત્રા કાઢો, ભક્તિ 2-5 ડોલા ખર્ચો, તે છે કે એ કોઈ મોક્ષ માર્ગનું ધ્યેય નથી. હા, બરાબર. મંદિર મનાવો, એમાં એ બધું સર્વસ્વ મનાઈ બેઠા હતા.
હા એ બધું બસે $5 લાખ ભેગા થાય, પૈસા ઉડાવે કરોડો રૂપિયા. બાપુ એ તો કઈ ધર્મ એની દીકરી છે બિલકુલ નહીં. यहाँ तो ज्ञान का कारण पुस्तके नहीं, वाणी नहीं, विनय कैसे कारण से પરંપરા આચાર્યો દિગંબર સંત ચાલે આવતા એનો વિનય છોડી દીધો પણ કાઢ્યો એ તો કે છે વિનય સંજુ તો બાઈ ગયા સમજો હેતુકાર છે. અને આજે સનાતન જૈન દિગંબર મહારાજ આચાર્યોની પરંપરા ચાલુ આવતો એમાંથી જુદા પીડ્યા વિનય છોડી સમજાણું કાંઈ આમાં એ વાત ખબર છે. આ તો અધિકાર આવ્યો છે પ્રત્યેના વિરોધની વાત નથી, વ્યક્તિ પ્રત્યે તો મૈત્રી હોવી જોઈએ. મૈત્રી માર્ગ તો આ છે. મોટા આચાર્ય નામ ધરાવે, મોટા અજ્ઞાની ના પડનારા હોય એ વખતે હતા ને નીચાથી કઈ જાણતું નતું. પણ જ્યાં જ્ઞાનનો ધ્યેય મોક્ષ માર્ગનું આત્મા ચૂકી ગયા એને કાંઈ કે થતું નથી. સમજાણું કાંઈ अपना निष्ठु भाषा है ना पास એનો અર્થ કે નાણ્ય લઈ લખણ લક્ષે એટલે નિજ સ્વરૂપ એમાંથી કહે નાણ્ય લઈ લખણ જ્ઞાનથી લક્ષણ છે ને જ્ઞાન એનાથી લઈએ લક્ષ લક્ષ્ય તો નિજ સ્વરૂપ છે. બરોબર સમજાણું કાંઈ આવી વાતો મારી થઈ છે. એક બહારની ક્રિયાકાંડ વાળાને બહુ રસ જ પડેલી છે. લોકો લાગે કઈ પ્રતિમા કરો, હવાના દર્શન, ભગવાનની સ્તુતિ કરો, આમ આટલું થાય તમને ધન થાય છે, એમાંથી સંચિત થાય છે. હું સમજાય દૂરમાં કઈ થયું નથી. હા 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 એ તો કે છે કે જાનને યોગ, લક્ષણે યોગ. લક્ષણે યોગ એટલે લક્ષ કરવા યોગ્ય, એમ લક્ષ કરવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય એ મુજબ નિજ સ્વરૂપ ये ज्ञान द्वारा पाया जाता है. इसलिए इस प्रकार के लक्ष्य को जानने के लिए आवा लक्ष्य में त्रिकाली में ध्रुव में परमात्मा निज स्वरूप जानने के लिए ज्ञान को जानना बराबर ज्ञान ने जानो. हाँ 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 जो आ ज्ञान नो स्वरूप બધા આયતન જન્મદ્રા જન્મ પ્રતિમા એનું હેતુ આ છે. જેમાં આત્મા જે જ્ઞાનમાં ધ્યેય નથી, પામવાયો લક્ષ જે આત્મા જે જ્ઞાનમાં નથી એ જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. તારા જ્ઞાનના ભંડારા હોય મોટી લાખો કરોડો માણસો ભેગા થાય એ જ્ઞાન નહીં ભાઈ. જે જ્ઞાનમાં નિજ સ્વરૂપ લક્ષમાં આવે એ તો લક્ષણ થયું શું ખબર
જ્ઞાન લક્ષણ છે, પર્યાય લક્ષણ કોનું કે લક્ષણનું? હે લક્ષણનું. ધર્મીના જ્ઞાનનું ધ્યેય તો દ્રઢ છે એમ કે છે. ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ નિજ સ્વરૂપ જેના લક્ષણે લક્ષ થવા યોગ્ય વસ્તુ એ છે. ये ज्ञान स्वरूप ने पाया जाता है. ये ज्ञान द्वारा ये स्वरूप નું સ્વરૂપ પમાય છે. કોઈ બહારની પ્રવૃત્તિ ક્રિયા કરે બહુ જન એનાથી આત્મા પમાય છે એમ નથી. એમ કેવું સમજાણું કાંઈ? બરોબર. इसलिए इस प्रकार के लक्ष्य को जानने के लिए ये માટે એ પ્રકારનું લક્ષ્યને જાણવા માટે નિજ સ્વરૂપને જાણવા માટે જ્ઞાનને વાસ્તવ બરાબર જાણવું જોઈએ. એને સમ્યક જ્ઞાન કહીએ, એને જાણવું પડશે. સમજાણું કાંઈ? भावार्थ संयम अंगीकार कर ध्यान करे और आत्मा का स्वरूप न जाने. જોયું? સંયમ બહારનું ગ્રહણ કરે અને ધ્યાન કરે પણ વસ્તુ કોનું ધ્યાન કરવું કોનું એની તો ખબર ન મળે. आत्मा का स्वरूप न जाने तो मोक्ष मार्ग की सिद्धि नहीं है. बरोबर. मारा अर्थ से पण केवा भया संयम अंगीकार करे ध्यान करे બે જાવ જાણ કોણ છે અંદર વસ્તુ ઊંડે પૂર્ણ સ્વરૂપ ઊંડે કોણ છે એવું છે. એના જ્ઞાન વિના એ બધું ધ્યાન દાન બધું જૂઠું છે. એને મોક્ષ માર્ગ ની સિદ્ધિ નહીં. જે જ્ઞાનમાં લક્ષણમાં લક્ષ કરવા લાગ્યું તો એ જેના જ્ઞાનમાં ધ્યેય નથી આવ્યું એ સંયમ લઈને ધ્યાન કરે કોણ કરશે? જ્યાં જવું છે કોણ ચીજ છે તો દ્રષ્ટિમાન જ્ઞાનમાં આવી નથી. ત્યાં ફરશે. સમજાણું કાંઈ? પોતે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન, જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન અને એ જ્ઞાનમાં જ્ઞેય લક્ષ્ય તે જ આત્મા. જ્ઞાનની પર્યાયનું જ્ઞેય કહો, લક્ષ્ય કહો, ધ્યેય કહો. મોક્ષ માર્ગનું ધ્યેય તો ત્યાં દ્રવ્ય પડશે. શ્રદ્ધાનું ધ્યેય ત્યાં, જ્ઞાનનું ધ્યેય ત્યાં, ત્યાં સર્વનું ધ્યેય ત્યાં છે. હા હા બહુ થોડી વાત છે. આવો માર્ગ છે. એ માર્ગની ખબર ન મળી ત્યાં હવે એને ક્યાં જવું? અરે વાત બની 13 કેટલા 11 એમાં આ નાખી દઉં 11 એમાં આ નાખી આજ તમને ચિત્ત ઘર જીનપતિમાં દમ દર્શન આવ્યું. જીનબીમને સુવિરા જીણમુદ્દા નાણું આદતમ એમ છે ને.
એમાં અટકેલું વાત છે ને नाणम आदतम એટલે ज्ञान पद कैसा आत्मा है प्रयोजन जिसमें इस प्रकार का ज्ञान आदतम आत्मा જેનું પ્રયોજન છે જે જ્ઞાનમાં વાત છે ને સીધી વાત નાણમ આદતમ શરૂઆત બોલ દીધા એમાં હા નાણમ આદતમ જ્ઞાન એને કહીએ કે જે આત્મા જેનું પ્રયોજન છે હા હા वो समझाणु कहाँ है गजब बात कर्म सत्य ने सिद्ध करवानी રીત બરોબર संयम अंगीकार कर ध्यान कर પણ આત્માનો સ્વરૂપ ન જાણે ભગવાન પૂર્ણ આનંદ ને જ્ઞાનનો દરિયો સાગર સ્વરૂપ છે એકલું જ્ઞાન સ્વરૂપ એકલો આનંદ સ્વરૂપ એકલી શ્રદ્ધા સ્વરૂપ એકલું વીર્ય સ્વરૂપ એકલી સ્વચ્છતા સ્વરૂપ એકલી પ્રભુતા સ્વરૂપ જેમાં અપૂર્ણતા નહીં જેમાં વિપરીતતા નહીં બરોબર એવું જે આત્મ સ્વરૂપ એનું જેને જ્ઞાન નથી એ મોક્ષ માર્ગની સિદ્ધિ સિદ્ધિ કરે કેમ કે મોક્ષ માર્ગની સિદ્ધિ તો નિજ સ્વરૂપને સિદ્ધ કરવું એ છે બરોબર નિજ સ્વરૂપ જ શું છે એની ખબર નથી બીજું જાણપણું હોવો ન હોવો શું હતું એની હવે કઈ ખબર નથી હા હા વિખ્યાત સહિતનું જ્ઞાન 11 ને 9 પૂર્વનું પણ તેને અજ્ઞાન કહીએ બરોબર અને સ્વરૂપના ધ્યેય વાળું જ્ઞાન થોડું જ્ઞાન હોય તો પણ તેને વિજ્ઞાન કહીએ આવે છે ને બરોબર જયચંદ પંડિત જયચંદ પંડિત જે પ્રભુ ये माटी ज्ञान समझाणु इसके जानने से सर्व सिद्ध है भगवान आत्मा एक समय में पूर्ण ध्रुव स्वरूप नित्य स्वरूप परमात्मा स्वरूप कारण परमात्मा पोते જે પ્રભુ એ સ્વરૂપને જાણવું જોઈએ એ જાણને સર્વ સિદ્ધિ છે બરોબર સમજાણું કરાય જે પ્રભુ શાસ્ત્રના બહારના જાણપણા બધાના અભિમાન ઉડાવી દીધા જ્ઞાન તો તેને કંઈક જે નિજ સ્વરૂપને સાધે બરોબર જ્ઞાન તો એને કંઈક નિજ સ્વરૂપને ધ્યેયમાં લક્ષમાં લે હા એ જાણને કે लिए सरस्वती છે બરોબર आगे इसी को दृष्टांत द्वारा दर्ज करे जहाँ नवील लखम रहियो कंडत विजय वीनो नवील लखम अनाणी मोक मगत वेदने वाला वेदक बाण उसने रहित बाण नो एक बात એવો જે બાણ નિશાન મારવું હોય ને કોકને એની પાસે બાણ ન હોય ऐसा पुरुष वो बाण कमंड धनुष के अभ्यास में रही અને બાણ હોય પણ એનો અભ્યાસ ન હોય પણ ધનુષને કેમ વાળવું કેમ વાળવું કેમ કેમ लक्ष्य निशाना को नहीं पाता
જેની પાસે બાણ નથી અને બાણ હોય છતાં અભ્યાસ નથી એને અભ્યાસ નહીં. તો એ નિશાન ને જ્યાં મારવું હોય એને ન મારી શકે. બરોબર. હે? બરાબર. હા હા, નિશાનને નહીં મેળવી શકે. વૈસે જ્ઞાન છે રીત અજ્ઞાની, જેને નિશાન જે ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ હા. એવા નિશાનને જે જ્ઞાન જાણતું નથી, જે જ્ઞાનમાં એનું ધ્યેય નથી, બરોબર. એવા अज्ञानी वो दर्शन चारित्र जो मोक्ष मार्ग उसका लक्ष्य स्वलक्षण से जाने परमात्मा के स्वरूप को उसको नहीं प्राप्त कर सकते. बरोबर. નિશાના કો નહીં પાતા. જી પ્રભુ. બાણ નથી અને બાણનો અભ્યાસ નથી, કેમ કરવાનું કેમ કરવું. એમ જ્ઞાન સે રહિત પોતાનું નિજ સ્વરૂપ એનું જ્ઞાન. હા હા, અનંત અનંત અવિનાશી શક્તિઓ અનંત. આપણે શક્તિ હાલે છે ને બહુ કરી એવી અનંત શક્તિઓ છે. મેં આ તો 48 વર્ણવી છે. એવી અનંત શક્તિઓનો સમૂહ એક રૂપ વસ્તુ એવું નિજ સ્વરૂપ એના જ્ઞાનથી રહિત છે. बरोबर. ये दर्शनचारी रूप मोक्ष मार्ग उसका लक्ष्य स्वलक्षण से जानने योग એને દર્શનને ચારિત્રથી પણ જાણવા સાધવા યુગ તો આયે હતો. बरोबर. स्वलक्षण से जानने योग परमात्मा के स्वरूप उसको नहीं प्राप्त कर सकते. हाँ हाँ हाँ, जो परमात्मा पोते परमात्मा स्वरूप છે એમ કે છે. बरोबर. એનું જેને જ્ઞાન નથી એને દર્શનને ચારિત્રનું જે લક્ષ્ય છે, દર્શનને ચારિત્રને સાધનવાનું પણ લક્ષ્ય જ્ઞાન છે, बरोबर. એને એ નથી મોટું. परमात्मा के स्वरूप को नहीं प्राप्त कर सकते. हाँ हाँ, શું કીધું? जी प्रभु. ज्ञान से रहित अज्ञानी है वह दर्शन चारित्र जो मोक्ष मार्ग संकीर्तन चारित्र मोक्ष मार्ग उसको એનું લક્ષ્ય તો એ પરમાત્મા પોતે છે. बरोबर. સ્વલક્ષણ છે જાણને યુક્ત પરમાત્મા પોતે છે. बरोबर. એનું જેને જ્ઞાન નથી તો એને આ ચારિત્ર અને દર્શનનું ધ્યેય એને પ્રાપ્ત થઈ શકતું નથી. એમ કે છે કે જ્ઞાન છે એનું લક્ષ્ય ધ્યેય ત્રિકાળ વસ્તુ છે. એમ દર્શનને ચારિત્રમાં પણ ત્રિકાળ વસ્તુ જો ધ્યેયમાં ન હોય તો સાધી નહીં શકે. जी प्रभु. એનું જ્ઞાન નથી સાધી નહીં શકતું. એ દર્શનનું ધ્યેય પણ ક્યાં છે અને ચારિત્રનું લક્ષ્ય પણ ધ્યેય ક્યાં છે बरोबर. એના માન સ્થિર થવું છે. હા હા, સમજાણું કાંઈ? जी प्रभु. જે જ્ઞાન આવું જે જ્ઞાન નથી કે છે સ્વરૂપમાં નિજ સ્વરૂપનું ધ્યેય બનાવી જ્ઞાન નથી, એને દર્શનને ચારિત્રનું લક્ષ્ય તો તે છે. बरोबर. એની તો એને ખબર ન રહી. દર્શનને ચારિત્રમાં સાધવું છે તે આત્મા, કઈ બહાર સાધન છે સાધવું છે કઈ? શું કીધું હું જાણું? જ્ઞાન से रहित अज्ञानी ये दर्शन ने चारित्र रूप जो मोक्ष मार्ग उसका लक्ष्य तो स्वलक्षण से जानने युक्त तो परमात्मा છે. बरोबर. તો જેને જ્ઞાન નથી દર્શન ને ચારિત્રથી પોતાનું સ્વરૂપ સાધી શકશે નહીં. હા હા, જો અહીં તો જ્ઞાન ઉપર વજન આપ્યું, દર્શન જવાબ છે. ચેતનજી જ્ઞાનની વ્યાખ્યા કે ને એમ તો કહ્યું કે દર્શન ને ચારિત્રથી સાધવા યોગ્ય પરમાત્મા
દર્શનને ચારિત્રથી સાધવાયુક્ત તો નિજ સ્વરૂપ છે, એનું જ્ઞાન નથી તો નહીં સાધી શકે. બરોબર. હા હા હા, થોડું વચ્ચું ઘણું કરીને જાણજો, એવી વાત છે. જ્ઞાનનું લક્ષ્ય પણ દ્રવ્ય નિજ સ્વરૂપ અને શ્રદ્ધા ને ચારિત્રનું ધ્યેય તો એ છે, એને સાધવું છે. પણ જેનું એને જ્ઞાન નથી એ દર્શનને ચારિત્રથી નિજ સ્વરૂપની પ્રાપ્તિ કેટલી કરશે? જાણું કાંઈ એવું મારે વિતરાગ નહીં. હા હા, બાળમાં છે, હજી આવશે. અહીં તો લક્ષણ યોગ, લક્ષણ છે જાણને યોગ. લક્ષ્ય કોણ કહેવાય? સ્વલક્ષણ છે જાણને યોગ. લક્ષ કોને કહેવાય? સ્વલક્ષણ છે જાણને યોગ. એટલે જ્ઞાનના લક્ષણથી લક્ષ જાણવા યોગ. હા હા, એવું જે સ્વલક્ષણથી જાણવા યોગ એવો પરમાત્મા સ્વરૂપ, એના જ્ઞાન વિના દર્શન ચારિત્રથી સાધવા યોગ તો એ છે, નહીં પામી શકે. સમજાણું કાંઈ? ધીરાના માર્ગ છે આ તો. હા હા, ધ્યાન તો પર્યાય છે, પણ એનું ધ્યેય આત્મિક સ્વરૂપ છે. ધ્યાન તો પર્યાય છે, પણ એનું ધ્યેય તો નિસ્વરૂપ શીખાવ છે. धनुषधारी धनुष के अभ्यास के रहित ચાલતા આવડ્યું ન હોય બંદૂક તો જરામાં આવે કેની કોઈ મારવું આમાં ઘોડો આમ પડે આમ રાખી અહીં આવે બાણું જોડા બંદૂક બંદૂકનો ઘોડો બરાબર ન દબાય તો આમ કરીને રાખે, આમ દાબા જાય, એમ કરીને ન હોય તો અહીં ભાગશે. સરખો ઉગડે નહીં ઘોડો આમ દાદીને આમ કરવા જાય અહીં રાખે. હા, પોતાને મારશે. એમ જેને સાચું જ્ઞાન નિશાનનું નથી, એને એનો અભ્યાસ નથી, બાણ નથી, બાણનો અભ્યાસ નથી. હા, એને અભ્યાસ વિના એ શી રીતે નિશાનને સાધી શકે? એમ ધ્યેય સ્વરૂપનું જ્ઞાન જેને નથી, એ નિશાન તો એ છે, એનું જેને જ્ઞાન નથી તે દર્શન ચારિત્રનું લક્ષ્ય તો એ પણ એ છે, એ જ્ઞાન વિના છે તે સાધી શકશે. ઓકે, 11 મૂળમાં બીજા બધા મૂળમાં કરના જ્ઞાનનો નહીં, આત્મ જે જ્ઞાનનું પ્રયોજન આત્મા. કુંકુંડાચારની શૈલી ગજબ શૈલી. नहीं पर धनुषधारी वैसे ज्ञान रहित अज्ञानी मोक्ष मार्ग का निशाना, मोक्ष मार्ग निशान शू निस्वरूप स्वीकार्યું. સમજાવું કાંઈ?
મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગની વાત હો. વ્યવહાર મોક્ષ માર્ગ નથી તો બંધ માર્ગ ને આરોપી સ્વતંત્ર એના વાંધા પાછા. ज्ञान रहित अज्ञानी मोक्ष मार्ग का निशाना परमात्मा का स्वरूप होती है. परमात्मा उसको न पहचाने तो मोक्ष मार्ग की स्थिति नहीं होती. इसलिए ज्ञान को जानना चाहिए. परमात्मा रूप निशाना ज्ञान रूप बाण द्वारा विदना योग है. परमात्मा रूप निशान ज्ञान रूप बाण से विधवा युग है. बहुत सरस है. પ્રમાણ વચન ગુરુદેવ